અરે મોટા ભાઈ, રામ રામ. રામ રામ. તમે જાત્રામાંથી ક્યારે આવી ગયા? અરે ભાઈ, હું આજે હવારે જ આવ્યો. તને મળવા આવ્યો હતો પણ તું ઘરે નહોતો. હા મોટા ભાઈ, હું સવારમાં પંચાયત ઓફિસે ગયો હતો. મંત્રી સાહેબને કંઈક કામ હતું, બોલાવ્યો હતો. પછી ત્યાંથી વાડીએ ગયો, દાળિયા છે આજ, તે થોડુંક મોડું થઈ ગયું ઘરે આવતા. ભાઈ, મેં સાંભળ્યું છે કે તું તારી વાડીમાં દાડિયા પાસે પરાણે કામ કરાવે છે, અને એ પણ સાંભળ્યું છે કે આજ ઓલા શારદાને ને એને તું ધમકી મારીને તારી વાડીએ પરાણે લઈ ગયો હતો. હા, તે હું મોટા ભાઈ ક્યાં મફત લઈ ગયો હતો? મેં એને દાઢી સૂકવી છે ને. તે ભલે શારદાને દાડી આપી દીધી હોય, અને તને તો ખબર જ હતી ને કે શારદાની વાડીનું પણ કામ બાકી છે, તો આવું કરીને થોડું કોઈ પાસે કામ કરાવાય? અરે કરવું પડે મોટા ભાઈ, કરવું પડે. માથે વાદળ ઘટા ટોપ જામ્યા હતા, ન કરે નારાયણ. અને જો વરસાદ પીડ્યો હોય ને તો આખો મોલ પતી જાય. અને મોલ તો શારદાની વાડીમાં ઊભો છે, અને જો વરસાદ થાય તો એનો મોલે પલ્લી જાય ને, તો એનું શું? અરે ભાઈ, તમે બીજી ખોટી લપ નહીં કરો. અને તમે જાત્રામાંથી આવ્યા છો તો જાત્રાની વાતો કરો ને. તને હાસું કહું ને, એ તને ગમતું નથી એટલે તું વાત ફેરવવાનું કહે છે, અને તું આ મુખી થયો છો ને, એનો પાવર વાપરે છે, એટલે તને કહું એ ગમતું નથી. અને જો આવું બધું કરવાથી કોઈ ગરીબ માણસની આતડી દુભા છે ને, તો તું ગોચ્યો હાથ નહીં આવ. એટલે હું વહેલી તકે કહું છું કે તું ભલે મુખી રહ્યો તો ગામના 5 કામ હારા કર. આવા નિર્દોષ માણસને હેરાન કરીને તને શું મળવાનું છે? ભાઈ, તમારે શાંતિથી બેહવું છે? બીજી કઈ વાત કરવી છે કે હું બહાર જતો રહું? મને ખબર છે હું તને જે હાસો કહું છું ને એ માઠું લાગે છે. સારું, મારે હું તારે જેમ કરવું એમને કર, માથે બાંધ પાપના પોટલા, બીજું હું. અરે ભાઈ, તમે આ બધી જૂની વાતોમાં બહુ માન્યા કરો. દુનિયાની અંદર લોકોને રોજગાર કોણ આપે છે? આપણે આ બધાને રોજગાર આપીએ છીએ. પુણ્યનું કામ નથી? હારા મોળા વરહે અનાજના કોઠાર ખૂટી ગયા હોય ને, એને આપણે અનાજ આપીએ છીએ, તો એ પુણ્ય નથી? અરે તું પુણ્યની વાત કરે છો, પાછો કહે છે રોજગાર આપીએ છીએ. રોજગાર તું આપે ને એની હારે મને કોઈ વાંધો નથી, પણ ઓલી શારદાની વાડીમાં તને ખબર છે મોલ ઊભો છે, અને એનું બધું પલળી ગયું, અને તું પાછો કહે છે કે રોજગાર આપી. તારા હવે 2 પૈસા હારું એની લાખોનો માલ ગુમાવ્યો, એનું શું? મોટા ભાઈ, ઉપજ બચાવવાની થાય તો 5-10 વીઘાનું વિચારાય કે 100 વીઘાનું વિચારાય? અરે એ લોકોની 5 વીઘા હોય ને તો 5000 વીઘા બરાબર હોય. અરે પણ એને આપણે દાડીએ બોલાવી અને એના પેટ તો 12 મહિના ભરીએ છીએ. કદાચ એના ખેતરમાં થોડું ઘણું ન પાક્યું તો હું ફેર? અરે હું ફેર પડી જાય એટલે તું કઈ મહેનત કર્યા વગરનું તું કઈ એને ઘરે ખાવા નાખવા નથી જવાનો. આજે તે બોલાવ્યા છે એને મજૂરી આપવાનો છો, બીજા થોડા તો પૈસા આપીને કઈ મોટી મહેરબાની ઊભી કરવાનો છો? મોટા ભાઈ, તમે એમ કહો છો કે એને નહીં બોલાવવાના, તો આપણા ઘરેથી ભાઈ કે બાયું કોઈ વાડીએ જાય એમ છે? અરે વાડીએ કોઈ નો જાય એમ હોય તો કાંઈ નહીં, પણ ગામમાં મલકમાં ક્યાં દાળિયાની તાણ છે? જેને કામની જરૂર છે એને કામ આપ ને. આ બિચારાને પોતાને વાડીમાં કામ ખૂટતું નથી ને તું એને દાટી મારીને પાછો તારી વાડીમાં કામ કરવા લઈ જાશો? એ તો મોટા ભાઈ તમે વ્યવહાર મૂકી દીધો ને ખેતીવાડીનો, એ કંટાળીને જ મૂક્યો તો. હું કેમ પૂરું કરું એ મને ખબર છે. મેં ભલે વ્યવહાર મૂકી દીધો હોય, પણ તું આ મુખી બન્યો છે ને ગામનો, એટલે એનો પાવર તને છે. બાકી તને જો મુખી ન હો ને તો તને પણ મારી જ જેવા વિચારો આવે. એટલે હંમેશા માણસને પદવી મળે છે ને ત્યારે એના વિચારો બદલાઈ જાય છે. એવું નથી મોટા ભાઈ, ગામના ગરીબ ગુરબાના હું બધાના કામ કરું જ છું ને, સરકારી રાહતો અપાવું જ છું ને, બરાબર? તો 100 કામ સારા કરતા હોય તો આપણા સ્વાર્થ માટે ક્યારેક તો 1-2 કામ નબળા થાય ને. 100 કામ નહીં, 99 કામ તું એવા કરશો કે ગરીબ લોકોની આતડે બાળે છે અને હાથે કરીને પાપના પોટલા માથે બાંધે છે તું. તમે હમણાં જાત્રા કરીને આવ્યા ને એટલે તમને આ બધા પાપ પુણ્યના વિચારો બહુ આવે છે. બાકી એવું કાંઈ હોતું નથી. બધું જ એવું હોય. આ તો તું ભાઈ છો ને એટલે હું તારી પદવીનું તને ભાન કરાવું છું કે તું માપમાં રહેજે, નકર આ પદવી ક્યારે વહી જાય કાંઈ નક્કી નહીં. અને તું લોકોને હેરાન કરે છો ને
એ બધા નિર્દોષ માણસ, નાના માણસો તારી સામે નહીં બોલે, અને ઉપર વાળો તો નજર બધા ઉપર રાખે છે. જ્યારે એની લાઠી પડશે ને એમાં અવાજ નહીં હોય અને પછી તો બોલ્યા જેવો નહીં રહે. મોટા ભાઈ એક વાત કહું, તમે અહીંયા ગમે એટલો સત્સંગ કરશો ને તો મને કાંઈ ફરક નહીં પડે. એના કરતા ગામના મંદિરે શિવાલયે જઈ અને ઓલા કુરજી બાપા ને મધુ બાપા ને ઓલા વિઠ્ઠલ દાદા ને બધા બેઠા છે ને ત્યાં કંઈક સત્સંગ કરશો તો ખૂબ તમારું ધ્યાનથી સાંભળે. મને ખબર જ હતી કે મારા કહેવાથી તને કાંઈ ફરક નહીં પડે, કારણ કે હું તને નાનેથી ઓળખું છું. તારા લખણ કેવા છે, કોઈને મારવા પીટવા ખોટું કરવું. આ તો એક ભાઈ તરીકે હું જાત્રાએ ગયો હતો અને મેં વાવડ સાંભળ્યા તો મને એમ થયું કે હાલ ને ભાઈ ને બે વેણ કહું તો કે ખબર તો હતી તું નહીં માને, પણ છતાં એક માના કોઠામાં આળોટીને મોટા થયા છે ને એટલે મને દયા આવી. ચાલ ને ભાઈ ને સમજાવું, બીજું હું. કાંઈ નહીં મોટા ભાઈ, જાત્રામાં તમને ક્યાંય તકલીફ નહોતી પડી ને? હવે તકલીફ પડી કે ન પડી એ હું ગામને સોરે બેહીને વાત કરીશ, કારણ કે તારી હારી તો વાત કરવી બેકાર છે. ઠીક છે મોટા ભાઈ. એ રામ રામ મોટા ભાઈ. કેમ ભાઈ અહીંયા ઉભા છો? ઊંઘ નથી આવતી? શું કરું ભાભી, આમ જોવું તો ખરા, કેટલા વાદળા થયા છે, વીજળીના કડાકા ને ભડાકા થાય છે, અને આપણી વાડીમાં મોલ ઉભો છે, ને વરસાદ આવશે ને તો બધું ખેદાન મેદાન થઈ જશે. આમાં ક્યાંથી ઊંઘ આવે? ભાઈ કરમથી મોટું કઈ નથી, અને ચિંતા ના કરીશ. જો આપણા નસીબમાં વર લખાયું હશે ને તો આ 8 સાલ આપણે જે મહેનત કરી છે ને એની બધી ઉપજ આપણને મળશે. કરમનો દોષ ન કાઢો ભાભી, આપણા નસીબમાં તો હંધુય લખાયેલું જ છે, પણ આ મુખીના લીધે આ દી આવ્યા છે આપણા. અને આ આપણું નસીબ બગાડે છે ને આપણા ગામનો મુખી. આપણા નસીબની તો પથ્થર ખાંડી નાખી છે એને. ભાઈ તમે આમ દાજે ન પડો. અરે મુખી રહ્યા આ ગામના મોટા માણસ, અને આપણે રહ્યા આ ગામના ગરીબ નાના માણસ. આપણે તો મુખી કે ને એમ કરવું પડે, અને મુખી કે ને એમ રહેવું પણ પડે. ભઈલા પણ ભાભી આપણે કઈ એ મુખીના ગુલામ નથી કે જે કે એમ કરવું પડે. આ તો તમે કઈ સામું બોલતા નથી ને એટલે ફાવતું જડે છે. તમે લોકો સમજતા કેમ નથી? આખા ગામમાં મુખીનો પાવર હાલે છે. મુખી કે ને એમ ધંધાએ કરવું પડે, અને તમે એમ કહો છો કે આપણે મુખીની ઉપરવટ જઈને કોઈ નિર્ણય લઈએ? ના, એવું નહીં કરી શકીએ, અને એવું કરાશે પણ નહીં. એટલે કહું છું બેટા, હંધી ચિંતા છોડી દે અને ઉપરવાળા પર બધું છોડી દે. જો આપણા નસીબમાં લખાયું હશે ને એ તો આપણને મળશે જ. અને જો આ બધી ચિંતા કર્યા વગર તમે બંને આરામથી સૂઈ જાઓ. જે થવાનું હશે ને એ ઉપરવાળાના હાથમાં છે, એની લીલા અપરંપાર છે. જાઓ. હા બેન, આ જે છે ને મુખી આપણી પાસે અમે બહુ કામ કરેલું, તમે જઈને આરામ કરો. હું પણ હોઈ જઈશ તમને થોડી વારમાં. તમે લોકો જાઓ, હું આવું છું. હાલો બેન, અમે જાય. એ ભગવાન, મારા દિયર અને દેરાણી બહુ પોડા છે, એમની રક્ષા કરજે, એમનું ધ્યાન રાખજે. અય મહિન્દિયા, વાડીએ જાતો લાગે છે નહીં? હા, વાડીએ જ આવતું. શું કામ છે વાડીએ? કાલે વરસાદ ડોહો ખાબકો છો તો પલળું કેટલું જોવા જવું જો હે ને. હવે રેવા દે, કાઈ જોવા જવાની જરૂર નથી. હું હમણાં જ તારી વાડીએથી આવું છું. મેં બધું જોઈ લીધું તારી વાડીએ. વરસાદ આવ્યો તો ને બધું પલળી ગયું, કાઈ જોવા જવાની જરૂર નથી. તારો માલ હંધોય પલળી અને પાદર જેવો થઈ ગયો છે, કઈ હાથમાં આવ્યું નથી. અરે કપાતર, આ બધું તારા બાપના લીધે થયું છે. અરે અમે તો સાના મના અમારી વાડીએ કામ કરતા હતા,
તારો બાપ આવ્યો અને અમને પરાણે ઉપાડી ગયો તમારી વાડીએ કામે. બધુંય તારા બાપને લીધે થયું છે. અમારો જે મોલાત બગડી ને એ બધું. એ મહેંદિયા, મોટું સંભાળીને બોલજો, કે મારી મારીને તારો ઢબુરો તોડી નાખીશ. આ તો પછી ઉપાડ લાકડી. આજ હંધી દાજ તારી ઉપર ન ઉતારું ને તો મારું નામ મહેન્દ્ર નહીં. આ તો જોઈ લે કોનામાં કેટલું પાણી છે. હાલ આવતો રે. તારો ઓલો મહેન્દ્ર મારીને વયો ગયો. ઉભા થાવ. એ મેં તમને કેટલી વાર કીધું છે, આ ગામમાં છે ને જ્યાં ત્યાં ઝઘડો ન કરો, પણ સમજવું જ નથી તમારે. તારો હગલો એ મને ગાળું દેતો તો હું કઈ બાયુને જ્યાં સાંભળે રાખું? અરે પણ તમે જોયો છે એને કેવો છે એમ. એક ઝાપટ મારશે ને તો નીચે પડી જાઓ. તમને કોણ એની યાર બાંધવાનું કહે છે? ને કોઈ શું કામ ગાળું દઈને જાય? આપણે લખણ એવા હોય ને તો ગાળું દઈને જાય. ને તમે બાપ દીકરો છો એ આખા ગામને હેરાન કરો છો, ગાળો દેશો એનું કાંઈ નહીં. તો પછી આપણે કોઈ ગાળું દઈએ ને તો આપણને ગાળું દે બધાય. તારી આ જીભ મોઢામાં નાખ, નકર ઓલા મહેન્દ્રનો જે કઈ દાય છે ને હું બધી તારા ઉપર ઉતારી નાખીશ. મોહિત, આ શું છે બધું? આ કોણે માર્યું તને? અરે ઓલી સારદોડી ના હરામ ખોરની એટલી હિંમત કે તને ભર બજાર માર્યો. અરે બાપુ, કાલજી વરસાદ પડ્યો હતો ને તે એના વાડીનો બધો મોલ ખરાબ થઈ ગયો હતો અને એની હંધી દાજ મારા ઉપર ઉતારી. એને મારા ઉપર હાથ ઉપાડ્યો બાપુ. એની એ ભ્રમતી છે એટલે ભૂલ કરી છે. આ જેને મુખીના છોકરાને હાથ ઉપાડી અને મુખીને લલકાર્યો છે. હવે તમે જોઈ લો એની હું દશા કરું છું. જો એને ભૂખ ભેગી ન કરી દઉં ને તો હું પણ મુખી નહીં. બાપા, ઈ મહિન્દિયા પાસે છે ને મારી દવાનો હોંધો ખર્ચો લઈ લેજો, મૂકતા નહીં એને. દવાનો ખર્ચો તો લઈશ, પણ તું જો એને ઘરમાંથી કોઈ પણને ખેતરમાં એક પગ નહીં મૂકવા દઉં. મુખે મારી રાખીશ. ત્યારે એને ભાન થશે કે મુખીની સામે ટક્કર લેવામાં હું ભોગવવું પડે છે. હું જોઈ લઉં છું એને. બાપુજી, બાપુજી છે ને આ બળતામાં ઘી હોમે છે. તમે તો કઈ સમજાવતા હોય, તમારે તો સમજવું નથી. આ છે ને આના પરિણામ હારા ન આવે. આ ઝઘડામાં છે ને વધારે ઝઘડો વધારે છે. વાંદરી, તને એકવાર કીધું ને તારી જીભ મોઢામાં રાખ અને હાલ આમ ઘરે.